brought to you by V-Guard. જુઓ મહુવા પંથકમાં ભારે વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. મોટી વડાળ નજીક પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. આ તરફ ભાવનગર બાદ વાત કરવામાં આવે અમરેલીની, તો જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. દુધાળા સહિતના આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. અને આમ પણ ગુજરાતમાં આપણે જોઈએ એક પેટર્ન મુજબ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. સૌરાષ્ટ્રમાં જ આજના દિવસમાં વરસાદ જોવા મળ્યો. ભાવનગર અને અમરેલીમાં સાવરકુંડલા ગ્રામ્યના આ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો. વીજ પડી સહિત વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ હતો. રાજુલા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. રાજુલામાં પવન સાથે વરસાદ પડતા વીજળી ગુલ થઈ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટ જેતપુર ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિતના ગામોમાં વરસાદ હતો. મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા હતા. હજુ તો સિઝનની શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટના જ ગોંડલ પંથકમાં ચોમાસાના આગમન પહેલા ભારે વરસાદ ખાબક્યો. વાસાવડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીમાં નવા નીરની આવક થતાં પૂર આવ્યું. વવડી ચમારડીમાં નદીમાં પણ નવા નીરની આવક થઈ. આપણે જોયું તે મુજબ Brought to you by V-Guard.